દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે નગરમાં કુલ 7 વોર્ડ આવેલ છે અને તેમાં કુલ 28 ઉમેદવારોને મતદારોને જીતાડવાના છે। નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં નગરમાં સેવા કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। કુલ 162 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા। છેલ્લે 108 ઉમેદવારો અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી જંગ લડવા ઉમેદવારી ફોર્મ મંજૂર કરાયેલ છે। નગરના મતદારોમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહેલ છે। આ 108 ઉમેદવારો નગરના કયા કામ માટે ક્યારે નગરની સેવામાં સાચા ઉતર્યા છે। લોકમુખે ચર્ચા મુજબ જાણવા મળેલ છે કે નગરની સેવા કરવાને બદલે અમુક કાઉન્સિલરો દ્વારા નગરની તિજોરી જ ખાલી કરી છે તેમજ નગરનો નહીં પણ પોતાનો અંગત વિકાસ જ કરેલ છે। તો આ ચૂંટણી જંગમાં મતદારો દરેક કામગીરીનો અભ્યાસ કરી સાચા અને નગરની યોગ્ય સેવા કરી શકે તેવા ઉમેદવારોને જ મત આપશે। ત્યારે નગરમાં ચૂંટણી પ્રચારમાં હાલ દરેક વોર્ડમાં મોટા હોર્ડિંગ્સો રિક્ષા દ્વારા પ્રચાર બાઇક તેમજ 4 વ્હીલર પર બેનરો લગાવી પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહેલ છે। નગરમાં હાલ અપક્ષોએ મોટા પ્રમાણમાં ચૂંટણી જંગમાં ઝંપલાવેલ છે તેમજ નગરમાં અપક્ષો કોઈ પણ રાજકીય રીતે પાર્ટી લડતા ઉમેદવારોનું ગણિત બગાડી શકે તેમ નગરમાં માહોલમાં જોવા મળી રહેલ છે। નગરમાં સામાજિક રીતે મિત્રો સાથે અંગત રીતે ઉમેદવારો ઢોલ નગારા સાથે અપક્ષો પોતપોતાનો તેમજ રાજકીય પાર્ટીઓ પોતાની પેનલ મુજબ વોર્ડ પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહેલ છે। નગરમાં હાલ ચૂંટણી માહોલ બરાબર જામેલો છે ત્યારે ઓટલા બેઠક ખાટલા બેઠક તેમજ ચાય પે ચર્ચામાં ચોતરફથી ચૂંટણીના સમીકરણો અંગે જ વાતચીત થતી જોવા મળી રહેલ છે। મતદારો હાલ પ્રચાર કરવા આવનારા દરેક ઉમેદવારોને સમર્થન આપવાના વાયદા કરી રહેલ છે પરંતુ ખુલીને ચૂંટણી અંગે મતદારો પોતાના અંગત મંતવ્યો રજૂ કરતા નથી। જુદા જુદા વિસ્તારોમાં સાંભળ્યા મુજબ આ વખતે અપક્ષો હુકમના પત્તા બનશે તેવું જાણવા મળી રહેલ છે। જો કે આ ચૂંટણી છે ત્યારે ક્યારે કોના તરફેણમાં માહોલ જામી જાય તે જાણી શકાતું નથી। અવસર હર્ષ સાથે સીએન 24 ન્યૂઝ ઝાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।